પેલા તો આપણે કેરીઓ કેટલી બધી પડી જાય. મજા આવે. ગળીથી જોરદાર છે, બાકી ખાટી કેરીનું નામ નથી આવ્યા. હજી તો આપણે છે ને શું કહેવાય કે કેરીઓમાં હાખું હજી ટીંગાતી છે. અરે આમ તો જોવા કલર. મેકલાવ મારા વાલા એક બે કેરી આજ ગામનું નામ દેવાનું છે અને કેરીયું મળશે કે નહીં મળે એ તમને બધાને કહેવાનું છે ગાઈસ. કેરીયું એમ જો ખતરનાક છે ને, હજી અથાવત કેરી આપણી પાસે છે. વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ફરી એક વખત આવી ગયેલા છીએ આંબામાં આવ્યા છે. આજે છે ને આપણે પવનના લીધેથી કેટલી બધી કેરી પડી ગયેલી છે, એટલે કે હાંકથી કેરી પડી ગયેલી છે. તો એ કેવી હાંક હોય અને આપણે વીણવાની છે એ તમને દેખાડવાનું છે. અને ખાસ કરીને કોમેન્ટ આવે છે કે તમારું ગામ કયું છે, કેરી લેવા કયા ગામ આવવાનું. તો અમે ગામનું નામ તમને દઈ દેવું. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તમને બધાને મજા આવી છે. મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો. નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને શું કહેવાય કે પેલા તો આપણે કેરીઓ કેટલી બધી પડી જાય. પેલા આપણે કેરીઓ પડી ગયેલી છે ને દેખાડી તમને. દેખાડો તો થોડો આમ જુઓ, તમે જોઈ શકતા છો. ઓહો ગાઈસ, છે ને હાકુ થી બધી ખરીને પડી ગયેલી છે. આ તો છે આ ને બધી છે ને પાકી ગયેલી કેરી છે. આ ફેમિલી બધી હાંકું છે. એનું કારણ શું છે ખબર છે તમને બધાને? આ બધી છે ને એટલામાં બધે નોખે જગ્યાએ પડી, પણ અમે શું કે શું કર્યું, બધી અહીંયા ભેગી કરી નાખી. અત્યારે હજી ઓલા પણ બે છે, આમાં હરખી દેખાય નહીં ને. હજી બે પડી. હજી બે પડી ઉતાવળમાં, કેમ કે મોજમાં આવી ગઈ, કેમ કે હાકવાસમાં બહુ ખરીને એટલે. ઓકે, લેવા જા. ઓલે પણ બે પડી છે, હું તમને પછી દેખાડું. તો કન્ટિન્યુ છે ને બના રહેજો હજી વિડીયોમાં. અમારા ગામનું નામ દેવાનું છે, તમને કેરી લેવા કઈ આવવાનું છે એ તમને કહેવાનું છે. પણ મને છે ને દાંત આવતા થોડા શું કરવા દાંત આવે કોને ખબર, કઈ ખબર નથી પડતી. બાકી આ કેરીનો કલર છો તમે જોઈ શકતા છો, જોરદાર કલર છે. અને જુઓ મોટી છે, કલર અલગ છે, ખાવામાં સ્વાદ અલગ છે એનો. અરે ભાઈ ફેમિલી આમ તો જોવો ગાઈસ, જોરદાર કેરીઓ છે. ને હજી તો આપણે છે ને શું કહેવાય કે કેરીઓમાં હાખું હજી ટીંગાતી છે. તો આપણે આજમાં કેરી ઉતારવાની છે. અને આજમાં છે ને એમ કહેવાય કે આ પવનના લીધેથી ને એટલી કેરી પડી ગઈ છે, એથી પાકલ બધી પાકી એટલે એમ નથી હાંકની જેમ હોય ને એ બધી પડતી જાય એમ પડી જાય છે. બાકી આજમાં પહેલી વાર એટલી પડી છે, નકર એટલી બધી ન પડે. અને આપણે ઉતારવાની હિતે છે. ઓલી કદાચ હાંક હશે, જો તો આજમાં કેરી અહીંયા પવન નથી લાગતો, પણ કદાચ આ હાંક હોય એવું લાગે છે. જો તો સોયામાં હાંક હોય એવું લાગે છે. બાકી આ કેરી સાહેબ હાંક જ છે. ચાલે સમજો છે કાસી તૂટે ને તો થેર નીકળે. હા, કુણી તો થવા મળ્યા, કાલ પાકી જાય. બાકી હજી આપણે જો હજી અંદર પડ્યું છે કેરીઓ વીણવા જવાનું છે બધું. હવે આ ભરી રહી તગારામાં ને આને છે ને હાંસવીને રાખવું પડે. અને હાંખું થઈને પડે ને 3 દિવસ કેરી ન રહે. તા છે ને ગોઠલા વગી આપણે સેજ ઓલું શું કહેવાય કુણી થવા મળે. એટલે 2 દિવસ વધીને રાખવાની કેરી હાંક છેલ્લી હોય. તમારે ઝાઝો સમય રાખવી હોય. અને આમ જો આમ લીલી છે. બાકી ફાઇનલી મિત્રો આ આંબે નાખે કેરી પાકેલી છે. જો તો તમે જોઈ શકતા છો, આમ તો દાણા પડી ગયેલા છે આમાં. અને ગળીથી જોરદાર છે. બાકી ખાટી કેરીનું નામ નથી આવ્યા. આ કેરી એકદમ લીલી છે ને, હાવ પણ પાકી ગયેલી છે. આ લીલી છે. આને આજ કાપ તો લે તો પકડ તો સાકુતા. બાકી એ નથી, આ કાપવાની છે. આ કેરી કાપવાની છે. અંદરથી કેવો કલર આ બે માં લેક કાપી, પણ આ નાની છે ને તો નાની કાપી સૌથી પહેલા પકડ. હા, અને તમને દેખાડી દઈ લાઈવ ડેમો દેખાડવામાં નીકળે નાનો એ તમને દેખાડી. લાઈવ ડેમો દેખાડવામાં સાકુ નથી લઈ આવતો. ઓલો પેલા એમને માગડે રૂવો વડકું મારી તો ડાયરેક્ટ અહીં લી વડકું મારી અહીં લી ખાવ ઉભા રહો ને ખાવ. પેલા વડકા કરી અમે કાપી લે, પછી ઉસતી હસાઈ લીધું. ફાઇનલી મિત્રો છે ને આનું ફેસ રિવીલ થાય છે કેરીનું. તમે જોઈ શકતા છો કેવો કલર નીકળે એ ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો. આમ જુઓ ઉસડે થોડુંક હું ઉસડું ખમો એને કઈ થોડી વાર લાગે, નખ નથી ને એટલે ફટાકે હું કામ પૂરું કરી દઉં. ફાઇનલી મિત્રો જુઓ તમે જોઈ શકતા છો આવી રીતને કઈ કેરી નીકળે છે. જો આમ કેમ આંબે કેરી પાકી ગયેલી ને સાલ જો સાહેબને આવી રીતને ઉસળતા આવડે છે. અને આવી રીતે તી ખાય છે કેરી. કા આમ ખાઈ કે તો ડબલ મજા આવે, સ્વાદ ડાયરેક્ટ પ્યોર આવે. આમ તો જુઓ તમે, આમ જો પાછી સાલ જ જાય. આમાં જુઓ એકલી સાલ કઈ ગરીબ ન હોય એમ. હા, બાકી જુઓ કેમ મસ્ત જોરદાર છે ને. સાહેબ મારે ખાવાનું છે, ખાવાની તો મારે જ છે. બોલ તો વિડિયો શરૂ છે અહીં. અને મજા આવે.
મારા મોઢામાં ગઈ અહીંયા કંઈક ખાવા મળ્યું એટલું પાણી આવે બોલો તો મેં ખાધી કેમ હાલ્યો ખાવા જઈએ તો ફેમિલી ગાઈસ હવે છે ને કાજલે જો ખાવાનું કર્યું શરૂ એટલે દાંત જોરદાર હવે દાંત ને કાઢો ગળી એકદમ હા ફૂલ ગળી એ મારા આંબાની છે એટલે ગળી છે ને અરે વાહ એટલો ગરીબ છે આપણ ખે એટલો આપણ ખે ત્યાં અહીંયા બધી ગરીબ એ ગરીબની માણસને ખબર છે ઘોળ કરી છે દડા દેવી એટલે કે ગરીબ તો હોય જ તે હંધી પડશે એમ લે હરનેન્સી ને કિશન ને આપી દે કેમ હે આપી દે જોરદાર હે ને ખાન હે જો ગાઈસ અને આ બધી છે ને એ કેટલી કેરી ખાઈ છે એટલી કેરી બધાએ ખાધી અમે એટલે છે ને અળાઈ આવી ગઈ અળાઈ તો મેકલાવ મારા વાલા એક બે કેરી આજ ગામનું નામ દેવાનું છે અને કેરીયું મળશે કે નહીં મળે એ તમને બધાને કહેવાનું છે અને ભાવ અમારો શું છે એ તમને કહેવાનું છે કાજલ હવે પાછી વીણવા મળી છે તો બહુ બાટી વીણે છે અને થોડીક બાકી છે ને હજી તો કેરી આમાં ઘણી છે અને થોડીક હજી કાશી ઉતારવાની પણ છે ને ઓલી લઈ આવતો ભાઈ તાસી અહીં કજરી એક હાથ છે અહીંયા તોડ લે કાચી છે અને ગાઈસ હજી તો કેરીયું છે છોડ્યું હજી જુઓ ઈલા ના હું આવી રીતના વાકા વાકા રહેવું પડે એવું છે આ બાજુ છે હો જો આપણે રેડવી પડે એમ નથી કેરી છે કે હેઠેથી આ હાફ છે આ જો ઈ તો હાવ તરત ઈઝી તૂટી ગઈ કા એને છે ને ના હેઠે નીચે પવન ન લાગતો કે ગાઈસ એટલે ઈ પડી નહીં નકર બાકી ઈ તે અહીંયા પટકતી પડી જતી એવી તો હતી તી અને આપણે ઓલા પડખે જઈ હા તાગલ થઈ જાવ તો ફેમિલી મિત્રો હા હજી તો આપણે એક આંબો તો છે કે હજી એમને જ છે આમેલી કદાચ ને 2 કા 3 તોડી હોય તો નકર તોડી જ નથી આમેલી કા કેમ કે હજી નાનું છે આ માપ હજી ભરાવાનું બાકી છે આ જો હજી નાના નાના છે તો આ પોર જેવી કેરી નથી કા હા બહુ મોટી આ હાથ થઈ ગયેલી જો મસ્ત હાથ છે જા અરે 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 આમ તો જો કલર એ આ હાથ તો છે લી હાલે છે મને ખબર છે ગાઈસ વાહ આ હાથ છે આ હાથ નથી ગાઈસ એનો આ હાથ આ એ હાથ નથી હા કોઈને એનો કલર એવો આવી જાય કા બાકી જે કેરીઓ ટીંગાય એધેર ટીંગાય તો એમને જ છે હોય છે સાબ ઓલી હાથ થઈ જશે પણ એને પવન નહીં લાગતો એ નહીં પડતી તો કઈ આ ઓલી તો લીધી હા ફેમિલી આવડે હાંક શકે કોમેન્ટમાં હાંકી દેજો આ બાકી તો આવી રીતનું કેરીઓ ઓછી છે લગડા લૂમે ઝૂમે હો ભાઈ 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 કા છે ને મસ્ત મસ્ત જોરદાર આ હા કોઈ એવું લાગે જા એટલે આપણે ચડશે એટલે ખરી નથી ઓકે નહીં હે નહીં વુડ્સ વાટી જેલી છે ને એટલે કલર ઓલો થાય સાહેબ ઓકે આ પાકી ગઈ એવી જ છે તો આ તો હાથ જ છે નહીં પણ નહીં ખોબો પડી જઈ તરીકે ઓલો દીબી હા થઈ જાય દબાવતા નહીં હોય ને ઓકે આ નથી આ નથી આ નથી આ એલા નાનકડી ટેમકુડી જો હાવ ઝીણી બોલો ગાઈસ ફેમિલી આમ જુઓ કેરી અરે વાહ ઓત તરીકે કેમ છે ગાઈસ કેરી એમ જુઓ ખતરનાક છે ને હજી અથાવત કેરી આપણી પાસે છે ને છે શું કેવું હા હજી તો ઘણી કેરી છે બાકી આ એક ડાળે કેરી જોવો આમ તમે આ છે ને ઇધર છે ને એટલે અમે ઉતારી નથી કરે એક વખત એટલે કેરી છે એટલી ઓ હોય એ તું ના સડી જા તો ઓલા પણ ઊભી રહે અહીંયા ઊભી રહે એટલે હું ફોટો પાડું મસ્ત લે 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 હા બસ ના ઊભી રહે નાલી પડી ગયો આજ અલગ કરીએ કંઈક આ ડાળ છે ને અહીંયા સોરડી દઉં કા અહીંયા સોરડી દઉં કાપીને તારી પડખે છે હા ભાઈ એમ રાખાલ અરે વાહ લે રાખ્યું તો નહીં પાછું હું ફોટો પાડતો આ કેરી માથા મારે પડેલા હા એને કીધા હલતી ને બસ લે ઓકે 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 મજા આવી ગઈ ને મજા આવી ગઈ અમને કેરી ખાધી ને હે હા બહુ મજા આવી એવું છે ને કેરી ખાધી હતી મજા આવી કે કેરી ખાધી બહુ બાકી આમ મજા જો આવી ફેમિલી છે ને ખાઈ ખરેખર ખાઈ ખાઈ ખરેખર પણ મને કેરી છે ને છે સાહેબ પાછા કેરી ખાવા નથી દેતા આવું છે બધી અને હજી તો કેરી આ બાજુ છે ને છે બહુ નથી હવે ખાસ વખાણે એવી નથી પણ છે હો જ કેરી
આ બે તો સેફટી ઘણી બધી આની નીચે આ નીચે બહુ છે નીચે છે એક ને આંબે ને કોલા આંબે બે આંબે છે કેરી છે બાકી આમાં હતી પણ આપણે કેટલી વખત ઉતારી લીધી આજમાં આપણે ત્રીજી વખત કેરી ઉતારવાનું કામ શરૂ છે કેવલ ને મારા બા આવ્યા જો કઈ તો ના પડી ગયા બોલે જો આપણે આવ્યા પછી પડી ગયો આગળ આવ્યા પછી. તો ફેમિલી આપણું કેરીનું કામ છે ને બધું પૂરું થઈ ગયું છે. જો તમે જોઈ શકતા છો એટલી હાંખું આપણને આજમાં ચડી છે. પથારો પડી ગયેલો હતો આજમાં તો હાંખુંનો. અને શું કહેવાય કે અમારા ગામનું નામ કયું છે તો અમારું ગામ છે દયાલ, તાલુકો મુવા અને જિલ્લો ભાવનગર. તો ત્યાં તમારે કેરી લેવા આવવાનું છે. પણ કેરી છે ને શું કહેવાય કે અમારે ભાવ શું છે તો કેરીનો ભાવ અમારે 200 કિલો છે. બાકી કેરી જતી હોય તો 200 કિલો, બાકી જો આ ભરેલી કાશી અત્યારે ઉતારીને આપીએ 150 કિલો. અને પછી પાછું તમે બધા અહીં આગેલી કોઈ ધક્કો ખાતા આગેલી કોઈ ધક્કો નહીં ખાતા, કેમ કે એટલી બધી કેરી અમારી પાસે છે નહીં. તમે આગેલી ધક્કો ખાવ અહીંયા તો કઈ થોડી ઘણી કેરી. અને આંબા કેટલા છે ફેમિલી? આંબા કેટલા છે તમને દેખાડી દઉં. તો અહીંલી શરૂ છું, આ સેલો આંબો અહીંલી, એટલામાં કઈ લાટ કેરી હોય નહીં. મેં ગણેલા નથી તો હું એથી ગણી લઉં અત્યારેથી. હવે ગણશે હાથ આંબા છે એટલામાં. લ્યો હાથ આંબામાં કહીશ તો કેટલી કેરી હોય કે લાટ હોય નહીં, એટલા માટે થઈને કોઈ કેરી લેવા આવતા નહીં. એટલે નજીક ના હોય તો આવજો. 1 કિલો 2 કિલો 3 કિલો એમ આમાં કિલો 2 કિલો 5 કિલો પૂરતી એવી રીતના લઈ જાય હોય તો લેવા આવી શકો. બાકી છે ને લાટ નથી અને આગેલા કોઈ ધક્કો ખાતા નહીં. અમારું ગામ છે દયાલ, તાલુકો મુવા, જિલ્લો ભાવનગર, ઉષા કોટાડીની બાજુમાં અમારું ગામ આવેલું છે. તો ફેમિલી આપણું કામ બધું પતી ગયું છે. અમારું ગામનું નામ તમને દે દીધું છે. તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.